કહી દીધું હમણાં ઘરમાં જ્યાં કંઈ તમને જગ્યા મળે તો તમે અબોલ જેવું માટે કંઈ કહી છે. અને એક કીડો છે મગજમાં કે ઇંગ્લિશ શીખવું પણ કાંઈ જરૂર નથી ઇંગ્લિશ શીખવાની. ગુજરાતી શીખો, પ્રોપર કાઠિયાવાડી શીખો ગાય. એવું નાના લોકોનું શોષણ મોટા લોકો કરતા હોય છે, પણ ખરેખર ના કરવું જોઈએ. અમે અહીંયા માછલી માટે મને ખૂબ પ્રિય છે પાણી, જળ, સમુદ્ર આપણે ચલાવતા હોઈએ છીએ, પણ ક્યારેય આપણે ચકલી માટે કંઈ કર્યું નથી. અમારે તો ઘરે કબૂતરો નહીં આવતા હોય એટલે એના માટે ચણ ને પાણી રાખ્યું હોય. મંદાતા જ આવે ગાઈઝ. હું ડેઈલી બ્લોગિંગ એટલે જ નથી કરતી. ક્યાં હતી? હા, અત્યારે કંઈક આટલા વાગ્યા છે. સી તો મારથી કંઈ ડેઈલી બ્લોગિંગ થાય જ નહીં. હાય કાનુ, જય દ્વારકાધીશ. રામ ભૂલાઈ જાય મને ને ગઈ. કબૂતર આવી ગયા પાણી પીવા માટે. કાચ જરા ગઈ નાતા હોય ને કબૂતર તો પાણી ઉડાડે કાચમાં, એટલે કાચ ઉખરે બુખરે કરી દે છે. આમાં એનું છે જમવાનું, આમાં એનું છે પાણી પીવાનું એન્ડ અને હજી મમ્મીની બાલ્કની છે એમાં બી અમે રાખ્યું છે. અને ગાઈઝ તમે પણ તમારા ઘરમાં જ્યાં કંઈ તમને જગ્યા મળે તો તમે અબોલ જેવું માટે કંઈક કરજો કે ઉનાળામાં હેરાન ના થાય. તો નાના નાના કુંડા લઈ આવીને રાખજો. કુંડા ના હોય તમારી ઘર ડબલા ડબલી જે કંઈ બી હોય મૂકી દેજો, બાકી આવા કુંડા લઈ આવીને રાખજો. એવું ન કહેતા કે આ વસ્તુ બગડે છે આમ તેમ, પણ રોજ સાફ થતું હોય છે પણ એટલું ખરાબ થઈ જ જાય, કારણ કે એક નથી આવતા, કેટલા બધા આવે છે. તો ગાઈસ આજે અમારા ઘરે કમલાબેન કામ કરવા નથી આવવાના. તો આજે અમે ઘર સફાઈ કરવાના છીએ. તો ગાઈસ હનુમાન ચાલીસા ચાલે છે એક બાજુ, અને એક બાજુ હું ચા બનાવીશ. ચા બનાવતા તો હું નહીં દેખાડી શકું એટલે બે કામ મારે ના થાય. વ્લોગિંગ એન્ડ કુકિંગ તો ના કહે કે કુકિંગ જ કહીએ કે ઇંગ્લિશમાં મને વધારે ખબર નથી પડતી. અને મને કોઈક એવું કીધું કે વાળ બાંધો ને તો સારા લાગે, તો વાળ બાંધીને રાખું છું કે હું આમાં સારી લાગું. મને હું ગમું. મને વાળ બાંધેલામાં હું નથી ગમતી, પણ કોમ્પ્લિમેન્ટ એવું તમને મળે તો તમને ગમે. તો હું આ લુક વધારે હમણાં કરું છું કે હું ખુદને હું જોઈ ગઉં. તો ચાલો તમને છે ને ચા બનાવતા શીખવાડું. ખાઈશ તો નહીં મારથી ડેઈલી બ્લોગિંગ, પણ હું ટ્રાય કરીશ ધીમે ધીમે. થશે, બધું થશે. ડિપોઝિટ આપણે ગેસ ચાલુ કરવાનો. મેં ઓલરેડી આમાં દૂધ નાખી દીધું હતું, પાણી નાખવાનું નહીં. બરાબર, ઉભા રહ્યો, કેમેરો સેટ કરી લઉં. ઇટ્સ ગુડ. તો દૂધ ગરમ થાય છે. મને ખબર જ છે કે મારો અવાજ નહીં આવતો હોય, પાછળ હનુમાન ચાલીસાનો જ અવાજ આવતો હોય છે, તમે સાંભળી લેજો. અને મારે હવે નીચું વળાય એમ નથી, ફોન ઊંચું કરવું.
ગાઈઝ મારું ધ્યાન મારા માથા ઉપર જ જાય છે ચોટલી ઉપર. એક મિનિટ. ગાઈઝ વ્લોગ બનાવવાનો એક ફાયદો છે, શું ખબર? તમે છે ને કામ કરવા માંડો, દોડીને કામ કરવા માંડો. જે કામમાં તમારે 1 કલાક લાગતી હોય ને વ્લોગ બનાવો ને એટલે તમે યુ કરી નાખો, બધાને બતાવવા માટે કે મને કામ આવડે છે. આ સત્ય હકીકત છે અને મજા આવે. તમે બોલીને જ્યારે કંઈ કામ કરો તો તમને એમ થાય કે કોઈ બેનપણી છે, કોઈ છે તમને કંપની આપવાવાળું, જેના માટે તમે આ બધી તૈયારીઓ કરો છો. તો ચેલેન્જ તમે 717 વખત લઈ લીધા, હવે નહીં લઉં, હવે કરીને બતાવીશ, બોલીને નહીં. ચાડ હવે આપણે પ્લેટિંગ કરીએ. પ્લેટિંગ એટલે નાસ્તો કરી લો, એમાં બીજું કંઈ પ્લેટિંગ છે નહીં. અને ગાઈઝ હું એકલો ચા નથી પી શકતી. આઈ વોન્ટ ચા અને દૂધ, બે દૂધ પણ જોઈએ. એકલો ચા નહીં ભાવતો, મારે દૂધ નાખવા જોઈએ. 1 મિનિટ ઉભા રહેજો. ખબર છે હું પ્રેમ બાઈને આવી ગઈ છું, આવી ગઈ. 1 મિનિટ. હમણાં તો મારી જે હાલત થઈ છે ને, નેક્સ્ટ લેવલ. તાવ, શરદી, ઉધરસ ફૂલ. અને મને જેટલો તાવ આવે ને એટલી હું ફૂડી થાઉં એમ, કે મને કંઈક નવીન ખાવાની ઈચ્છા થાય, બહારનું ખાવાની ઈચ્છા થાય. બહારનું એટલે ભજીયા, દાબેલી, એવું મને ખાવાનું મન થાય. હવે આ મારે કોને કહેવા જાઉં? આઈસ્ક્રીમ ખાવાનું મન થાય, આઈ ડોન્ટ નો. હાલો, આજે આપણે વાતો જ કરવાની છે, આજે આપણે વ્લોગ બનાવવાનો જ છે. એન્ડ જો હમણાં આના પછી જોઉં છું નાસ્તો કરશું, કાંઈ તો અમે વ્લોગમાં બતાવશું નહીં, કારણ કે થોડીક પર્સનલ લાઈફ હોય, મી ટાઈમ હોય. એન્ડ એ પછી ફ્રેશ થઈ અને અમે માછલીને ખવડાવવા જઈશું લોટ બાંધીને. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને હું ટ્રાય કરીશ મારાથી બનતી એ. પ્લીઝ, મારું નેલ્સ તૂટી ગયું કે કોઈ ગયું, મને મળશે નહીં. આ તો મેં કાઢી નહીં ખાતા. કુછ કર્મ કરને જાતી ઓર કાંડ હો જાતા હૈ. તો આજે આપણે નેલ્સ પણ કરશું, વ્લોગમાં એ પણ લઈશું, કારણ કે મને આવડે છે નેલ્સ કરતા. અને જે મને ગમતું હતું ને એ જ નીકળી ગયો. તો ચાલો, વ્લોગ વિથ અંજલિ એવું કંઈક ઇંગ્લિશમાં કહેવાય ને, એટલે શું થાય? મને કોમેન્ટ કરજો. હું શું બોલી? ઘણી વખત તો એટલું હાઈ લેવલનું ઇંગ્લિશ બોલી જાઉં છું ને કે મને ખુદને ન ખબર પડે કે ઓ આટલું ઇંગ્લિશ અંદરથી ક્યાંથી આવે છે. ઓ માય ગોડ. જો હે ભગવાન. બટ વાતો નથી કરતી, મારું ચાટ હરી જશે. તો નાસ્તો કરી લઉં છું, પછી નેલ્સ કરીશું, પછી ફિશિંગ
જો ઇંગ્લિશ, હમણાં હું ઇંગ્લિશ ઓલી જોઉં છું ને વેબ સિરીઝ, તો અંદરથી ઇંગ્લિશ જાગૃત થાય છે અને એક કીડો છે મગજમાં કે ઇંગ્લિશ શીખવું, પણ કાંઈ જરૂર નથી ઇંગ્લિશ શીખવાની. ગુજરાતી શીખો, પ્રોપર કાઠિયાવાડી શીખો ગાઈઝ. કે ગામડે જાઓ તો તમે તમારા ગઈડા હારે હે કારા કરીને વાત કરી શકો એટલું કાઠિયાવાડી શીખો, પ્યોર ગુજરાતી શીખો. હું કરો બા, કેમ છો, કેમ હો, કેમ છો, સી જાઉં, શિયામણ કરી લીધું, બપોરા કરી લીધા, વાળું કરી લીધું, એવું બધું શીખો કે આપણા ગઈડાને મજા આવે યાર. એની જિંદગી હવે આટલી છે ને આપણી હજી આટલી બધી છે, તો એને મજા આવે એવું કંઈક કરીએ તો વાતો થતી રહેશે. હું નાસ્તો કરો બાય. માંગો 20 આપે 30 છે દ્વારકાધીશ. તો અત્યારે અમે આવી ગયા હતા માછલાને ખવડાવવા માટે અને છકડો જાય. તો ગાઈઝ અત્યારે અમે કૂતરાને બિસ્કિટ નાખ્યા હતા અને કેટલા બધા આવી ગયા હતા એટલી ખબર નહોતી કે આટલા બધા આવશે ને. આની પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે એક જ બે કૂતરા અમને દેખાણા હતા એટલે અમે એના હિસાબે જ બિસ્કિટ લાવ્યા હતા. પણ અહીંયા તો આખી સેના આજે અહીંયા હતી. પછી માછલીને અહીંયા અમે છે ને મમરા નાખ્યા હતા અને સેવ નાખી હતી અને આમાં બહુ એન્જોય કરતી હતી અને લાઈફમાં પહેલી વાર આટલા મોટા મૂછુંવાળા માછલા મેં જોયા અને બહુ મજા આવી. ઉથલકૂદ કરતા હતા ખાવા માટે. અને નાની માછલી હજી દેખાણી નહોતી કારણ કે હજી આ મોટાનો બધાનો વારો હતો. જો ગઈશ, જો કેવડા છે બાપા. અને ગઈશ પાણીનો કલર એવું છે ને એટલે માછલીનો કલર દેખાતો નથી પણ કેટલી બધી છે. અને આ લોકો અહીંયા છે ને બહુ એન્જોય કરતા હતા ડોગેસ ભાઈઓ બધા. અને આ લોકો તો હજી શાંત થવાનું નામ જ નથી લેતા. પછી મેં લીધા હતા ઘરેથી બાંધીને લોટ આખો ડબ્બો ભરીને, તો હું કરીને એમને ખવડાવતી હતી. અને આ બધા એમ કહેતા હતા કે તમે એના માટે જ લઈ આવો છો, અમારા માટે તો કાંઈ લઈ આવતા નથી. તો પછી એ બધા હવે છે ને અહીંયા પહેલાં તો બિસ્કિટ ખાધું, પછી તો મેં એને થોડીક સેવ આપી, મમરા આપ્યા તો મમરા ના ખાધા, મમરા તો ઉડી જ ગયા. થોડીક સેવ ખાધી તો પછી મેં કીડિયારું પીર્યું હતું તો કીડિયારાનો લોટ ખાવા માંડ્યા ગાઈઝ. તો પછી મેં એને ભગાડ્યા કે લોટ ના ખવાય, મોઢામાં ચોટી જાય, જાઓ અહીંયાથી. કાલ હવે આવીશ ને તમારા માટેની બીજી વાર તો હું તમારા માટે બિસ્કિટ લઈ આવીશ. પણ તોય નહીં, હું હોય ત્યાં ડોગ તો હોય જ. એના વગર હું નહીં, મારા વગર એ નહીં, એવું બધું આમાં છે. મને બહુ દુઃખ થયું કે એમના માટે હું લઈ આવી નહીં. પછી અહીંયા મમ્મી ખવડાવતા હતા તો એ જો બધા રાહ જોઈને ઊભા હતા કે આટલો અન્યાય કરે છે અંજલિ. આમ કહે છે કે હું ડોગ લવર છું. આજે મારા માટે એટલા બિસ્કિટના પેકેટ ના લઈ આવી, પણ સોરી, મારી ગાડીમાં પડ્યા હોય બિસ્કિટના પેકેટ, પણ આટલા ડોગ્સને થાય એટલા તો નહોતા, પૂરા થઈ ગયા હતા. તો હવે બીજી વાર ખામાં લોટ ખામાં. અને ઓલો તો માછલી ગોતવા જ નીકળી ગયો હતો કે હવે તો દેખાય ને એ ભેગી હું ખાઈ જાઉં. પછી મેં અહીંયાથી એને કાઢ્યો અને ઓને કાઢ્યો કે બહાર નીકળો, એવું ન કરાય, જે જીવે એને જીવવા દો, હેરાન ના કરો. હા ગાઈઝ, પ્રાસ સાંકળી છે બધી આહારની, પણ બને ત્યાં સુધીને આપણી સામે એવું ના કરવા દેવું જોઈએ. ભૂખાર્યા હોય તો સોરી ડોગેશ ભાઈઓ, માફ કરજો. બીજી વાર તમારા માટે જજ્જા બધા બિસ્કિટ લઈ આવીશ. આઈ એમ રિયલી સોરી. અને પછી મને બહુ ગમે ગાઈઝ આવું નેચર આઈને જોડાઈને રહેવું. ભલે બધા જે કે પણ મને એવું કાંઈ ન થાય, મને તો બહુ મજા આવે. સુખ શાંતિ ને સમૃદ્ધિ મને કદાચ અહીંયાથી જ મળે છે એમ. અને આમ ફીસ જે ખાતી હોય એ જોવાની મજા જ કંઈક અલગ છે ગાઈઝ. એકવાર તમે લાઈફમાં એવો અનુભવ કરજો ને કરજો જ, તમને દિલથી તમને શકૂન મળશે. કીડીઓને ખવડાવવું, પછી કબૂતરને ખવડાવવું, ચકલીઓને ખવડાવવું, જેટલા મને તેમ થાય ને કે જેટલા પ્રાણીને હું ખવડાવી શકું ને ભગવાન મને નિમિત્ત બનાવે એવી હું પ્રાર્થના હંમેશા કરતી હોઉં છું. તો પછી અહીંયા ડબ્બાનો ઢાંકણો હાથમાં પકડીને રાખતી હતી કે ઉડી ન જાય. જો આ લોકો છે ને કીડિયારું ખાતા હતા, મેં તમને કીધું ને, પણ એ શું કરવું હવે ગાઈઝ, જાતા જ નહોતા અહીંયાથી. અને અમુક બે ડોગ્સ છે એને હું ઓળખતી હતી કારણ કે એ પહેલાંય પણ આવેલા છે. અને આ બધા તો નવા હતા, તો નહીંને મને બટકું ભરી લઈ તો એટલે હું વધારે તો એને કંઈ કહેતી નહોતી. આમ જોવો ગાઈઝ, જોવો ધરમ કરતા ધાર પાડે એવા ડોગેશ ભાઈઓ છે બધાય, પણ હું શું કરી શકું ગાઈઝ. 3 વાર તો મેં ભગાવ્યા, જતા જ નહોતા ત્યાંથી.
તો ગાઈઝ અહીંયા હું છે ને એને નાના નાના મોટા મોટા એવા લોટના કટકા નાખીને હું આપતી હતી અને બહુ મજા કરતી હતી, બેઠી હતી. અને વાળ ગાઈઝ ઉડતા હતા પણ અત્યારે એ કંઈ જોવાનું આવતું જ નહોતું. બસ મારે તો લોટના કટકા કરીને માછલીઓને ખવડાવવાનું હતું. તો મને જેમ મારો ડબ્બો ખાલી થતો હતો ને એમ મને નહોતું ગમતું કે તળાવ બહુ મોટું છે, લોટનો ડબ્બો નાનો છે, તો મને નહોતું ગમતું ગાઈઝ. પણ હવે શું કરું, હજી ખાતા હતા. પણ આમાં પાણી ચોખ્ખું હોત ને તો તમને બધાને જોવાની બહુ મજા આવત. ક્યાંક તમને જો દેખાતી હશે બહુ બધી માછલીઓ છે, પણ પાણીના કલરને લીધે નથી દેખાતી, દોડામ દોડી કરે છે અંદર. નરી આંખે તમે જોઈ શકો, પણ આ કેમેરામાં તો મારી પાસે DSLR તો નથી. પછી અહીંયા મમ્મી પણ આવી ગયા હતા. મમ્મી ક્યારના ઓલી બાજુ ખવડાવતા હતા, પણ હું મારો વ્લોગ બનાવતી હતી. પણ હવે મેં મમ્મીનો વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે હું શાંતિથી હવે બેસવા માગતી હતી. હું એ ફિલિંગ લેવા માગતી હતી કે મમ્મી ખવડાવે ને હું જોઉં, અને એ માછલીઓને હું જોઉં કે કઈ રીતના ઠેકડકૂદ કરે. માછલાને ખવડાવવાથી એવું કહે છે કે ધન વધે, તો એ સાચી વાત છે. અમને તો એનો અનુભવ થયો છે, એટલે અમે વારે અહીંયા આવતા હોઈએ છીએ. લક્ષ્મીજી પ્રસન્ન થાય છે એવું કહે છે, કારણ કે મત્સ્ય અવતાર લીધો તો ભગવાને. હા, અને વાં કૂતરાય બાચે એને બી માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. જો એટલું નથી તો એ નાના ખાઈ શકે. અત્યારે અમે અહીંયા માછલીને ખવડાવવા માટે આવ્યા છીએ. બહુ મજા આવે છે, તડકોય છે, બિચારા ખાય છે, જોઈને મજા આવે છે. એવું કહેતા હોય કે લક્ષ્મીજી પ્રસન્ન થાય, તો અમને તો અનુભવ સારો છે. તમે પણ જાઓ છો ને તમારા જીવનમાં લક્ષ્મીજી વધે છે ખૂબ ધન લાભ થાય છે, સુખ શાંતિ આવે છે. અમારા જીવનમાં તો ખૂબ સારો પ્રભાવ છે, એટલે અમે વારે અહીંયા આવીએ છીએ. તમે ક્યાંય જાઓ છો? માછલી માટે મને ખૂબ પ્રિય છે પાણી, જળ, સમુદ્ર. તમને ખ્યાલ હશે મારા મેક્સિમમ મારા ને અંજલિના વિડીયોઝ બીચ ઉપર હોય છે. એટલે આજે હું ને અંજલિ અહીંયા આવ્યા હતા. તમે પણ માછલીને ખવડાવવા જાઓ છો, એટલે ખૂબ મજા આવે છે. અંજલિ જો અહીંયા બધી માછલીઓ નહીં કેવડા. જો મમ્મી જાય રહ્યો દેખાય. નાના માછલા ને મોટા માછલા ખાય. જીવનમાં એવું નાના લોકોનું શોષણ મોટા લોકો કરતા હોય છે, પણ ખરેખર ના કરવું જોઈએ. તમે કંઈક કહ્યું? કહેવાનું તો કંઈ નથી, આપણો એક જ નિયમ છે, માંગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. કેવીક મજા આવે છે? મજા બહુ આવે. ગાઈઝ અમે અવારનવાર અહીંયા આવતા હોઈએ છીએ, પણ અમે આજ પહેલી વખત આવી રીતના વ્લોગ બનાવ્યો કે દેવાઈતભાઈ ખબર છે બહુ મસ્ત બોલ્યા હતા કે સારું કામ કરું. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. તો અત્યારે અહીંયા અમે માછલીને અમે ખવડાવી દીધું છે. અને ગાઈઝ તમે કોઈ પણ જગ્યાએ માછલી જોવો અહીંયા તમારે ખવડાવવું જ જોઈએ. પછી ગમે એ પ્રોપર્ટી હોય, પ્રાઇવેટ હોય તો બિચારાને ખવડાવી દેવું, અને સરકારી હોય તો ખવડાવી દેવું. કારણ કે અત્યારે પ્રાઇવેટ લોકોય ધ્યાન નથી રાખતા, અને સરકારી લોકોય પણ એવા નાના પશુ પંખીઓનું ને એવું કંઈ ધ્યાન નથી રાખતા. તમારાથી બને તો એટલી નાની હેલ્પ કરતી રહેવી. મેં અહીંયા ચણ નાખી છે, કબૂતરને કાબરને ચકલાને આવે નાના માટે. ચકલી બચાવો અભિયાન આપણે ચલાવતા હોઈએ છીએ, પણ ક્યારેય આપણે ચકલી માટે કંઈ કર્યું નથી. અમારે તો ઘરે કબૂતરો નહીં આવતા હોય, એટલે એના માટે ચણને પાણી રાખ્યું હોય. અહીંયા આવ્યા તો અહીંયા બી પક્ષીઓ જોયા, એટલે આ રીતના અહીંયા બાજરો નાખ્યો છે. એ ચણશે હવે, ને પાછું આપણે ભેગું લઈ લેવાનું કે જેથી પર્યાવરણને નુકસાન ન થાય. બાકી તો કાંઈ નહીં ગાઈઝ, આવી રીતના તમારે કંઈક ને કંઈક કાર્ય કરતું રહેવાનું. તમને માછલી દેખાય તો માછલીને ખવડાવવાનું, પછી ડોગ દેખાય તો ડોગને ખવડાવવાનું, પશુ પંખીઓ દેખાય તો પશુ પંખીઓને પણ ખવડાવવાનું.
કારણ કે માણસો માટે માણસો કરતા હોય છે ઘણા લોકો, અને ઘણા નથી કરતા, પણ આપણે આ નાના નાના જીવજંતુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમે કીડિયારું પણ લઈ આવ્યા હતા, પણ એ અડધા કૂતરા ખાઈ ગયા, કારણ કે ભૂખ જ એને એવડી લઈ ગઈ હતી. તો હવે અમે જાશું બેક ટુ હોમ. વિડીયો કેવડો છે કેવડો નહીં મને ખબર નથી, પણ બહુ સારી લાગુ છું. મીત નથી, બાકી મને ફોટા પાડી દેતા. અને ગાઈસ સ્ટેન્ડ લઈ આવી, પણ હવે રિંગ લાઇટે ગાડી ભેગી રાખવી પડશે, ગમે એ સ્ટેન્ડ થઈ જાય. બાય બાય.